કડોદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રામ ચોસલાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ। સભામાં નગરપાલિકાના સુચારુ સંચાલન અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે કુલ 13 વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી તથા સર્વાનુમતે તમામ સમિતિઓના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી। નવી સમિતિઓ દ્વારા નગરના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને ખાસ કરીને નવા સમાવેશ ચલથાણ વિસ્તારમાં પાયાની સુવિધાઓના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવશે। આજ રોજ કડોદરા નગરપાલિકાના સભાખંડ ખાતે માન્ય પ્રમુખ શ્રી કડોદરા નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં યોજનાઓના મુખ્ય એજન્ડામાં વિવિધ સમિતિની રચના કરવા બાબતની આજે રોજ ચર્ચા કરવામાં આવી અને તે સમિતિના વિવિધ સમિતિઓ તરીકે અલગ અલગ 13 પ્રકારની સમિતિના અધ્યક્ષની આજ રોજ વરણી કરવામાં આવી છે। સમિતિની રચના થઈ છે પ્રજાના પ્રશ્નો મીટિંગમાં જે મુજબ ચર્ચા થઈ તે પ્રમાણે વિવિધ સમિતિઓને વિવિધ સોંપવામાં આવેલ છે। એ જે સમિતિ એમને લગતા જે પ્રશ્નો છે એ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સમક્ષ રજૂઆતો કરશે અને પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સાથે ચર્ચા કર્યા બાદ જે પ્રશ્નો જે છે એનું અમો સમક્ષ રજૂ કરીને એનું નિરાકરણ કરવામાં આવશે।